મિત્રો, આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 2 જોઈશું. આની પહેલાં એક મોડલ પેપર જોઈ ચૂક્યા છીએ. જોવાનું બાકી હોય તો એ જોઈ લેજો. કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે 120 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કુલ અક્ષાંશ વૃત્તો અને અક્ષાંશોની સંખ્યા ક્રમશઃ કેટલી છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તમારે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતો જવાનો છે. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે કુલ અક્ષાંશીય વૃત્તો 179 છે અને અક્ષાંશ વૃત્તો છે તે 181 છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો પર વિચાર કરો. અહીં 2 વિધાનો આપેલા છે. જોઈએ પ્રથમ, વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વહેતા વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ ખોટું છે. વાહક તારથી દૂર જતાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે. તો એ પણ ખોટું છે. મૂલ્ય વધતું નથી, મૂલ્ય ઘટે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. બંને વિધાનો ખોટા છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી સમગ્ર રીતે કયા દેશમાં સૌથી વધારે ટાઈમ ઝોન છે? સૌથી વધારે ટાઈમ ઝોન હોય તેવો દેશ કયો છે? તો અહીં સાચો જવાબ આવશે ફ્રાન્સ. ભૂલથી પણ રશિયા કરશો નહીં. રશિયા વિશ્વનો સૌથી મોટો દેશ છે, પરંતુ અહીં ટાઈમ ઝોનની વાત છે તો ટાઈમ ઝોન છે તે સૌથી વધારે ફ્રાન્સમાં આવેલા છે. ઓપ્શન બી. ભારતના 76મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રબોવો મુબિયાન્તો હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, જાપાન કે જર્મની? અહીં સાચો જવાબ થશે ઇન્ડોનેશિયાના તેઓ રાષ્ટ્રપતિ છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. આગળ જોઈએ. પૃથ્વીની આંતરિક સંરચનામાં મુખ્યત્વે કેટલા સ્તર છે? તો કેટલા સ્તર છે? 3 સ્તર આવેલા છે. ઓપ્શન બી. નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો. તો 2 વિધાન આપેલા છે. જોઈએ. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહે છે. એ સાચું છે. બીજું વિધાન, નાગસેનનું શ્રી મૂળકલ્પ અને આર્યમંશજી મિલિંદ પાન્હો પ્રશ્નો બૌદ્ધ ધર્મના અગત્યના ગ્રંથો છે. તો એમાં આ અગત્યના ગ્રંથો તો છે એ સાચું છે, પણ જે આગળ ગ્રંથો આપેલા છે તે ખોટા આપેલા છે. એટલે જવાબ આવશે ફક્ત વિધાન 1 સાચું છે. પૃથ્વીના પેટાળમાં કેટલી ઊંડાઈ પર તાપમાન 1°C વધારો જોવા મળે છે? પૃથ્વીની અંદર જતા જાય તો તાપમાન વધતું જાય, બધાને ખબર છે, પરંતુ કેટલા અંદર જાય તો 1°C વધે છે? તો અહીં સાચો જવાબ આવશે 32 મીટરે, દર 32 મીટરે 1°C વધતું જાય છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું ઉદાહરણ જણાવો. થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયું છે નીચેનામાંથી? બેકેલાઇટ અને મેલેમાઇન છે તે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. એ બી બંને આવશે, એટલે સી જવાબ છે તે સાચો છે. એ અને બી બંને. પ્રશ્ન 9, ક્રસ્ટથી કોર તરફ જતાં તાપમાન અને દબાણમાં શું ફેરફાર જોવા મળે છે? ક્રસ્ટથી કોર તરફ જઈએ તો શું થશે? તાપમાન અને દબાણ. તો જવાબ આવશે બંને વધે છે. તાપમાન પણ વધે છે અને દબાણ પણ વધે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ડીપસીક એઆઈ કયા દેશ સાથે સંકળાયેલું છે? જેમ ChatGPT છે તેમજ આ ખૂબ જ સરળ અને સસ્તું બહાર પાડેલું છે. સસ્તું હોય તો શું જવાબ આવે? ચીન. ઓપ્શન એ. ચક્રવાતનું કયો ભાગ સૌથી વધારે વિનાશકારી છે? ચક્રવાત આવ્યો હોય, વાવાઝોડું, તો તેનો સૌથી વધારે વિનાશકારી ભાગ કયો છે? અહીં સાચો જવાબ આવશે આંખની દિવાલ. ઓપ્શન બી. જે ચક્રવાતનું મેન સ્થળ હોય, આંખની બાજુમાં દિવાલ હોય તે. ગાંધાર કલા વિશે નીચેના વિધાન પર ધ્યાન આપો. ગાંધાર કલા વિશે વિધાનો આપેલા છે. જોઈએ. ગાંધાર કલા એ અરબી અને ભારતીય કલા શૈલીનો સંગમ છે. ખોટું છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે. તો પેલું વિધાન ખોટું છે. બીજું, આ કલા શૈલીમાં બુદ્ધની વિશાળ પ્રતિમાઓ બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. તો એ વિધાન સાચું છે. અહીં ઓપ્શન બી સાચો જવાબ છે. ફક્ત વિધાન 2 સાચું છે. હિન્દ મહાસાગરમાં આવતા ચક્રવાતની નામકરણની સમિતિમાં કયો દેશ સામેલ નથી? તો અહીં 4 દેશ આપેલા છે, તેમાંથી 3 સામેલ છે. જે ચક્રવાત આવે એના અલગ અલગ નામ આપવામાં આવે છે તેમાં. અને ચોથો દેશ કયો સામેલ નથી? તો માલદીવ તેમાં છે, યમન પણ છે, થાઈલેન્ડ પણ છે, ઇન્ડોનેશિયા નથી.
જવાબ આવશે ઓપ્શન ડી. ખાલી જગ્યાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. ખાલી જગ્યાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. અમુકની આંખો કાળી હોય, અમુકની ભૂરી હોય છે, અલગ અલગ આંખો હોય. તો શેના કારણે? તો અહીં સાચો જવાબ આવશે આઈરિસના કારણે. ઓપ્શન સી. આઈરિસનો જે રંગ છે એ જ આંખનો રંગ દર્શાવે છે. 15મો પ્રશ્ન. ચેરાપુંજી નીચેનામાંથી કઈ શ્રેણીમાં છે? ગારો, ખાસી, જેન્તિયા કે લુસાઈ? સાચો જવાબ આવશે ખાસી. ખાસી શ્રેણીમાં આવે છે ચેરાપુંજી. ચેરાપુંજીમાં વધારે વરસાદ પડે છે. ત્યારબાદ વર્ષ 2024નો આઈસીસીના ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? કરંટ અફેરનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણા કરંટ અફેર્સના વિડીયોમાં આપણે વિસ્તૃત વાત કરેલી છે. તો અહીં સાચો જવાબ આવશે શ્રી જસપ્રીત બુમરાહ. ઓપ્શન ડી મોસ્ટ આઈએમપી રહેશે. આ પૂછાઈ શકે કેમ કે કોન્સ્ટેબલના પેપરમાં સ્પોર્ટ્સના પ્રશ્નો 100% જોવા મળે છે. પાણી ઉકળવા માટે ઉષ્માનું પ્રસરણ કઈ પ્રક્રિયાથી થાય છે? ઉષ્માવહન સાચું છે. ઉષ્મા સંવહન એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને સાચા છે. ત્યારબાદ નીચેના વિધાનો પર વિચાર કરો. અહીં 3 વિધાનો આપેલા છે, તે આપણે જોવાના છે. જોઈએ. સમુદ્રગુપ્તના સિક્કાઓ વીણાના સ્વરૂપ અને વ્યાઘ્ર પરાક્રમ એ સાચું છે. બીજું, ચંદ્રગુપ્ત પ્રથમના સિક્કાઓ રાજા રાણી અને ગરુડ એ પણ સાચું છે. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કાઓ તો એ પણ સાચું છે. તો અહીં જવાબ આવશે તમામ વિધાન 1, 2 અને 3 સાચા છે. ઓપ્શન સી. આગળ જોઈએ. ભારતને કુલ કેટલા કૃષિ આબોહવાકીય ક્ષેત્રો એટલે કે એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે? તો અહીં સાચો જવાબ આવશે 15. 15 કૃષિ આબોહવાકીય ક્ષેત્રોમાં ભારતને વિભાજિત કરવામાં આવ્યું છે. નીચેના વિધાનો પર વિચાર કરો. તો અહીં 2 વિધાનો આપેલા છે, બંને આપણે જોઈએ. પ્રથમ છે, મનુષ્યના શરીરમાં હૃદય અને મગજ એ 2 મુખ્ય અંગો છે જેમાં ગણનાપાત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો એ સાચું છે. બીજું, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે MRI શરીરના જુદા જુદા ભાગોના ચુંબકીય ક્ષેત્રોના આધાર પર પ્રતિબિંબ મેળવવા મદદરૂપ છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. બંને વિધાન સાચા છે. 21મો પ્રશ્ન. કયો મહાસાગર એસ આકારનો છે? ઉપરથી જોતા તેનો આકાર છે તે એસ જેવો દેખાય છે. કયો છે? કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ પણ આપતા જજો. સાચો જવાબ આવશે અહીં એટલાન્ટિક મહાસાગર છે તે એસ આકારનો છે. તાજેતરમાં ઇસરોનું GSLV F-15 રોકેટ NVS-02 ઉપગ્રહને અવકાશમાં લઈ ગયું હતું. આ ઇસરોનું કેટલામું પ્રક્ષેપણ હતું? શું જવાબ આવશે? 100મું. સેન્ચુરી પૂરી કરી એટલે ખાસ અગત્યનું રહેશે. 100મું પ્રક્ષેપણ હતું. ઓપ્શન ડી. ભરતી માટેનું જવાબદાર પરિબળ કયું છે? અહીં 3 ઓપ્શન આપેલા છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, હા. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ પણ સાચું છે. પૃથ્વીનું કેન્દ્રત્યાગી બળ એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 બંને 3 3 સાચા છે. આગળ જોઈએ. નીચેના વિધાનો પર વિચાર કરો. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. એ સાચું છે. પુરી જિલ્લામાં છે સૂર્ય મંદિર કોણાર્કનું. તેને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા કૃષ્ણવર્મન પ્રથમના સમયમાં થયું હતું. એ ખોટું છે. બીજું વિધાન છે તે ખોટું છે. તો જવાબ આવશે અહીં ઓપ્શન એ. ફક્ત એક વિધાન સાચું છે. ભારતમાં સૌથી વધુ મેંગ્રોવના વન કયા રાજ્યમાં આવેલા છે? મેંગ્રોવના જે જંગલો છે તે કયા રાજ્યમાં છે સૌથી વધુ? તો સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં છે. ઓપ્શન બી સાચો જવાબ છે. બહેરા માણસ સાંભળી શકે તેવા મશીનને ખાલી જગ્યા કહે છે. બહેરા માણસ સાંભળી શકે તેવા મશીનને શું કહે છે? એડીફોન કહે છે. ઓપ્શન સી. ભૂલથી પણ બેરોમીટર કરીને ન આવતા. ગુજરાતને કુલ કેટલા કૃષિ આબોહવાકીય ક્ષેત્રમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે? તો ત્યાં ભારતની વાત હતી તો 15 જવાબ આવ્યો હતો. અહીં ગુજરાતની વાત છે. કેટલો જવાબ આવશે? 8. 8 કૃષિ આબોહવાકીય ક્ષેત્રોમાં ગુજરાતને વર્ગીકૃત કરવામાં આવેલું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રાજન 155mm ટોર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો વધારે પડતા લોકો શું કરશે? રશિયા કરશે. પણ રશિયા છે તે ખોટો જવાબ છે. સાચો જવાબ ફ્રાન્સ આવે છે. ઓપ્શન સી.
ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્યના શાસન દરમિયાન ચીનથી ભારતની મુલાકાત કરનાર યાત્રી કોણ હતો? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે ચીનથી ભારત આવ્યો હતો તે કોણ હતો? સાચો જવાબ આવશે ફાહિયાન હતો. ઓપ્શન બી ફાહિયાન. નીચેના વિધાનો પર વિચાર કરો. જોઈએ. ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે, એ સાચું છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા છે, તો એ પણ સાચું છે. અહીં જવાબ આવશે ઓપ્શન સી. બંને વિધાન સાચા છે. અસહકારની ચળવળના પ્રારંભનું તાત્કાલિક કારણ શું હતું? અસહકાર આંદોલન થયું તેનું તાત્કાલિક કારણ શું હતું? ભારત સરકાર અધિનિયમ 1919થી અસંતોષ. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. નીચેના વિધાનોમાં ક્યુ અથવા તો કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો કહેવાના છે. અહીં 3 વિધાનો છે તે આપેલા છે. જોઈએ. એસી પ્રવાહનો મુખ્ય ફાયદો એ છે કે દૂરના અંતરે વાહક તારથી વિદ્યુત ઉર્જા પહોંચાડતી વખતે ઉર્જાનો વ્યય ઓછો થાય છે, તો એ સાચું છે. બીજું છે એસી જનરેટર એસી પ્રવાહનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાય છે, તો એ પણ સાચું છે. ત્રીજો જોઈએ. એસી પ્રવાહનું ઉત્પાદન ડીસી પ્રવાહની સરખામણીએ વધુ મુશ્કેલ છે, તો એ ખોટું છે. મુશ્કેલ નથી, કેવું છે? સરળ છે. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન એ. ફક્ત 1 અને 2 વિધાન છે તે સાચા છે. કોંગ્રેસના મવાળવાદી નેતાઓએ કોંગ્રેસના લખનૌ સત્ર પછી પક્ષ છોડીને ખાલી જગ્યા નામે નવા પક્ષની સ્થાપના કરી. મોસ્ટ આઈએમપી રહેશે, વારંવાર પૂછાય છે. તો કયો નવો પક્ષ સ્થાપ્યો હતો? તો અહીં જવાબ આવશે ભારતીય ઉદારમતવાદી સંઘ અથવા ઉદારમતવાદી પક્ષ. તો એ ખાસ યાદ રાખજો, ઓપ્શન એ. તાજેતરમાં કયા દેશની મહિલા અને પુરુષોની ખોખો ટીમોએ નેપાળની ટીમોને હરાવીને પ્રથમ ખોખો વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે? મોસ્ટ આઈએમપી રહેશે. આના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે. ખોખો વર્લ્ડ કપને લગતા તમામ MCQ તેમાં આવરી લીધેલા છે. જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો. અહીં સાચો જવાબ આવશે ભારત. ભારત છે તે પુરુષોની ખોખો ટીમ અને મહિલાની ખોખો ટીમ બંને છે તે જીતી ગઈ છે. પ્રથમ વખત ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું ને તે પણ ભારતમાં કરવામાં આવ્યું હતું. નીચેના પૈકી કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર નજીક નદી પર બંધ બાંધ્યો હતો? તો અહીં સાચો જવાબ થશે પુષ્યગુપ્ત. ઓપ્શન ડી. જ્યારે મૌર્ય યુગ હતો ત્યારે પુષ્યગુપ્તએ જૂનાગઢમાં છે તે નદી ઉપર બંધ બાંધી અને તેનું નામ શું હતું? સુદર્શન તળાવ, જે હાલ પણ ત્યાં જૂનાગઢમાં હયાત છે અને આ ભારતનો સૌથી જૂનો બંધ કહેવાય છે. નીચેના વિધાનો પર ધ્યાન આપો. અહીં 2 વિધાનો આપેલા છે. જોઈએ. જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે, હા છે. તેમાં અડીકડી વાવ, નવઘણ કૂવો એ પણ આવેલા છે. ઉપરકોટનું મૂળ નામ ઉરુદુર્ગ હતું, એ ખોટું છે. અહીં શું આવશે? ગિરિદુર્ગ હતું. તો જવાબ આવશે ઓપ્શન એ. ફક્ત 1 વિધાન સાચું છે. મુગલ સેના સામેના દ્રોણના યુદ્ધમાં મુઝફ્ફર શાહ ત્રીજાને કોણે સહાય કરી હતી? મુઝફ્ફર શાહ ત્રીજાને સહાય કોણે કરી હતી? સાચો જવાબ આવશે જામ સીતાજીએ કરી હતી. ઓપ્શન એ. ખાલી જગ્યાનો ઉપયોગ રેલવે એન્જિનમાં, થર્મલ વિદ્યુત મથકોમાં અને નાના મોટા ઉદ્યોગમાં બળતણ તરીકે થાય છે. તો 4 કોલસાના પ્રકાર આપેલા છે. કોલસાના 4 પ્રકાર પણ યાદ રાખી લેજો. તો જે કહ્યું તેમાં લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ થાય છે, જેનો આપણા કચ્છની અંદર પાનંદ્રોમાં છે તે ખાણો છે તે આવેલી છે. કોલસાના 4 પ્રકાર છે: પીટ, બિટુમિન, એન્થ્રેસાઇટ અને લિગ્નાઇટ. પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાલ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ભાકના એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા હતા. કોની સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે આર્ય સમાજ ચળવળ. ઓપ્શન બી. આર્ય સમાજ ચળવળ. તાજેતરમાં કઈ ટીમએ વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી લીધી છે? અહીં સાચો જવાબ આવશે કર્ણાટકે આ ટ્રોફી છે તે જીતી લીધી છે વિદર્ભને હરાવીને. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ત્યારબાદ મુઘલ સામ્રાજ્યના પતન દરમિયાન સૂરજમલની આગેવાની હેઠળ નીચેના પૈકી કયું જૂથ એ રાજકીય બળ તરીકે સંગઠિત થયું હતું? અહીં સાચો જવાબ આવશે જાટ ગ્રુપ. ઓપ્શન સી. નીચેના વિધાનો પર ચર્ચા કરો. વિધાનો આપેલા છે અહીં. ભીમદેવ બીજાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણકી વાવ
વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. ત્યારબાદ યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. બીજું વિધાન તો સાચું છે. પહેલું વિધાન છે તે આપણે જોઈએ તો અહીં બીજા નહીં આવે. ભીમદેવ પ્રથમના પત્ની હતા રાણી ઉદયમતી. તેઓએ આ રાણીની વાવ છે તે બંધાવી છે. પાટણમાં હાલ તમે જોઈ શકો 7 માળ ઊંડી આ વાવ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન પણ મળેલું છે. એટલે જવાબ આવશે ફક્ત બીજું વિધાન છે તે સાચું છે. અહીં ખાલી બીજાની જગ્યાએ પ્રથમ હોત તો એ પણ સાચું પડી જાત. આઝાદી પૂર્વે રાષ્ટ્રીય આયોજન સમિતિ ખાલી જગ્યા દ્વારા સ્થાપવામાં આવી હતી. રાષ્ટ્રીય આયોજન સમિતિ કોના દ્વારા સ્થપાઈ હતી? સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થપાઈ હતી. ઓપ્શન સી. શ્વાસનળી લગભગ ખાલી જગ્યા લાંબી હોય છે. જે આપણે શ્વાસ લઈએ છીએ તે આપણી શ્વાસનળી છે કેટલી લાંબી હોય છે? 12 સેન્ટીમીટર લાંબી હોય છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી ક્યુ અથવા કયા વિધાનો સાચા છે? આમાં સાચા વિધાન કયા છે તે કહેવાના છે. જોઈએ. મોહેન્જો-દડો એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે. એ સાચું છે. ત્યારબાદ ધોળાવીરાનું સૌથી આકર્ષક અને અદ્વિતીય લક્ષણ તેની જળ સંગ્રહ અને વ્યવસ્થાપન પ્રણાલી છે. તો એ પણ સાચું છે. ત્રીજું, લોથલનું સૌથી વિશિષ્ટ લક્ષણ એ કે તેનો જહાજવાળો જે ડોકયાર્ડ આવેલો છે તે. તો અહીં સાચો જવાબ આવશે 1, 2 અને 3 બધા સાચા છે. ધોળાવીરા છે તે ગુજરાતનું સૌથી મોટું સ્થળ છે સિંધુ ખીણની સંસ્કૃતિનું. મોહેન્જો-દડો એ વિશ્વનું સૌથી મોટું છે. અને હરિયાણામાં આવેલું રાખીગઢી એ ભારતનું સૌથી મોટું છે. અને લોથલ છે તે જહાજવાળો હતો જેને ડોકયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. લોથલ ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં આવેલું છે, જ્યારે ધોળાવીરા છે તે કચ્છમાં આવેલું છે. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ કરવામાં આવી છે. તો આ બધી ડિટેલ તમને ખ્યાલ હોવી જોઈએ. આગળ જોઈએ. ભારતમાં કયા મહાન વ્યક્તિના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? પરાક્રમ દિવસ. શું જવાબ આવશે? શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ છે તેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીન ભારતના નીચેના પૈકી કયા પુસ્તકમાં શૃંગવંશના સ્થાપકના પુત્રના પ્રણયની કહાની છે? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે માલવિકાગ્નિમિત્ર. માલવિકાગ્નિમિત્ર. ઓપ્શન એ. નીચેના વિધાનો પર વિચાર કરો. વિધાનો જોઈએ. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. તો એ સાચું છે. બીજું છે, અત્યારે સિદ્ધપુરનો રુદ્ર મહાલય 7 માળનો જ હયાત છે. એ ખોટું છે. તેને પાડી નાખવામાં આવ્યો છે. ફક્ત તેના અવશેષો છે ત્યાં જોવા મળે છે. તો પ્રથમ વાક્ય સાચું છે એટલે જવાબ આવશે ઓપ્શન એ. ફક્ત વિધાન 1 અહીં સાચું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ગુજરાત સભાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શેમાં? ખાલી જગ્યામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શેમાં ભજવી હતી? તો અહીં સાચો જવાબ આવશે ખેડાના ખેડૂતોનું આંદોલન, ખેડા સત્યાગ્રહમાં. ઓપ્શન એ. નીચેના વિધાનોને વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં 2 વિધાનો આપેલા છે. તેમાં જોઈએ તો વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વાહકના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનતાના પ્રભાવ પર આધાર રાખે છે. એ સાચું છે. બીજું, વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વાહકના અવરોધ પર આધાર રાખતું નથી. એ ખોટું છે. આધાર રાખે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ. ફક્ત 1 અહીં સાચું છે. ગુજરાતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી? જો ભારતમાં આવનાર પોર્ટુગીઝ આપણે બધાને ખબર છે. ભારતમાંથી છેલ્લે જનાર પણ પોર્ટુગીઝ છે. ગુજરાતની વાત છે તો ગુજરાતમાં પણ શું જવાબ આવશે? પોર્ટુગીઝ. સર્વપ્રથમ પોર્ટુગીઝો આવ્યા હતા. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે 11 નવેમ્બર છે તે ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ છે, જે આપણા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. વર્ષ 1930માં બંગાળમાં ક્રાંતિકારી સૂર્યસેન નીચેના પૈકી કઈ ઘટનામાં નેતૃત્વ કરવાને કારણે મૃત્યુદંડની સજા પામ્યો હતો? શું જવાબ આવશે? ચટગાંવ શસ્ત્રગાર લૂંટ કેસમાં તેઓને મૃત્યુદંડની સજા મળી હતી. ઓપ્શન સી. પાળિયા વિશે નીચેના વિધાનો ધ્યાનપૂર્વક વાંચો. પાળિયા વિશે અહીં વિધાનો આપેલા છે. જોઈએ. પાળિયા સાથે વીરગાથાઓ જોડાયેલી હોય છે. સાચું છે. પાળિયા મોટેભાગે યુદ્ધ સ્થળ અથવા યોદ્ધાઓના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. એ પણ સાચું છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં જામનગરની નજીક ભૂચર મોરીનો સૂરજ
કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. તો એ પણ સાચું છે. જ્યારે સોમનાથના મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે લાઠીના રાજવી હમીરજી ગોહિલે તેમની સામે ખૂબ જ લડત આપી હતી. તો અહીં જવાબ આવશે તમામ વિધાન સાચા છે. 1, 2 ને 3 ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ત્યારબાદ નીચેના પૈકી ગુજરાત સલ્તનતના કયા શાસકે ઈસવીસન 1479માં પ્રાચીન જૂનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ કરી દીધું હતું? તો એ કોણ હતા? તો એ હતા સુલતાન મહમૂદ બેગડો. મોહમ્મદ બેગડાએ જૂનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ રાખી દીધું હતું. ખાલી જગ્યા રસ્તા બનાવવા માટે ઉપયોગી છે. તો 4 ઓપ્શન આપેલા છે. શું જવાબ આવશે? આસફાલ્ટ. ઓપ્શન ડી આસફાલ્ટ છે તે રસ્તાઓ બનાવવા માટે ઉપયોગી છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નીચેના પૈકી કયા ગવર્નર જનરલે ભારતમાં દેશી રજવાડાઓની બાબતમાં બિનહસ્તક્ષેપની નીતિ અપનાવી હતી? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે સર જ્હોન શોર. ઓપ્શન સી. વર્ષ 2025ના ભારતના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું હતી? તો રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવામાં આવ્યો તેની થીમ શું હતી? નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. ઓપ્શન એ. નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. 1942ની હિન્દ છોડો ચળવળ વિશે નીચેના પૈકી કઈ બાબત સત્ય નથી? એટલે નીચે ABCD આપેલું છે તેમાંથી ખોટું શું છે તે કહેવાનું છે. તો જોઈએ આપણે. મહાત્મા ગાંધી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું. સાચું છે. તે સ્વયં સ્ફુરિત ચળવળ હતી. એ પણ સાચું છે. તેણે એકંદરે જાતા શ્રમિક વર્ગને આકર્ષિત કરી ન હતી. તો એ પણ સાચું છે. તે અહિંસક ચળવળ હતી. એ ખોટું છે. તેમાં હિંસા કરવામાં આવી હતી. ખૂબ ઘણી બધી જગ્યાએ હિંસાઓ થઈ હતી. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ ચિત્રકલા અંગેની નીચેના વિધાનો ધ્યાનપૂર્વક વાંચો. ચિત્રકલા વિશે છે. જોઈએ. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી અને હમ્ઝનામા જેવા વિશિષ્ટ ગ્રંથો હતા. એ સાચું છે. બીજું, બુસાનન નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. એ ખોટું છે. એટલે જવાબ આવશે ફક્ત વિધાન 1 અહીં સાચું છે. ભારતીય બંધારણના નીચેના પૈકી કયા સુધારા અંતર્ગત રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે કે તે કોઈ બાબતને મંત્રીમંડળની પુનર્વિચારણા માટે પરત મોકલી શકે? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે 44મો બંધારણીય સુધારો. ઓપ્શન ડી. દરેક મૂત્રપિંડમાં લગભગ કેટલા ઉત્સર્ગ એકમો હોય છે? ઉત્સર્ગ એકમો કેટલા હોય છે? 10 લાખ ઉત્સર્ગ એકમો છે તે મૂત્રપિંડમાં એટલે કે આપણી કિડનીમાં આવેલા હોય છે. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? એટલે કે આમાંથી ખોટું કયું છે? તો ખોટું કહેવાનું છે. જોઈએ. તારાંકિત પ્રશ્ન પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. એ સાચું છે. બીજું, પ્રશ્નકાળ તે શૂન્ય અવધિ બાદ તુરંત શરૂ થાય છે. તો અહીં તુરંત શરૂ થતું નથી. તે ખોટું છે. પ્રશ્નકાળ બાદ શૂન્ય કાળ છે તે હોય છે. ટૂંકી મુદતનો પ્રશ્ન પૂરક ગણાય છે. તો એ સાચું છે. અતારાંકિક પ્રશ્ન કોઈ પૂરક પ્રશ્નો પૂછી શકાય નહીં. એ પણ સાચું છે. તો અહીં શું જવાબ આવશે? સાચો જવાબ થશે ઓપ્શન બી. આ ખોટું છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજનું નામ શું છે જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે અંજી ખાડ બ્રિજ. અંજી ખાડ બ્રિજ છે તે ક્યાં આવેલો છે? જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. એ પણ યાદ રાખજો. અને ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ છે. આગળ જોઈએ. બંધારણ સભાની સૌ પ્રથમ માંગ એ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા કરવામાં આવી હતી? 1934માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. નીચેના વિધાનો પર ધ્યાન આપો. 2 વિધાન આપેલા છે અહીં. જોઈએ. અમીર ખુસરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ છે તે દાખલ કરી. એ સાચું છે. કવાલીના પિતા અમીર ખુસરોને કહેવામાં આવે છે. હિન્દના પોપટ તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે. દેવગિરીના સારંગદેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામના ગ્રંથો લખ્યા હતા. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે બંને વિધાન સાચા છે. ઓપ્શન સી.
નીચેના પૈકી કયા એ મૂળભૂત અધિકારોની સૂચિ દર્શાવતા પ્રથમ દસ્તાવેજ હતા? મૂળભૂત અધિકારોની સૂચિ. શું જવાબ આવશે? નહેરુ અહેવાલ 1928. ઓપ્શન એ. મીટર અંગે નીચેના કયા વિધાન સાચા છે? તો કયા વિધાન સાચા છે? જોઈએ. વિદ્યુત પ્રવાહને મીટર નામના સાધનથી માપવામાં આવે છે. એ સાચું છે. મીટરથી મપાય છે. મીટરને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. એ ખોટું છે. તો જવાબ આવશે ફક્ત એક વિધાન સાચું છે. ઓપ્શન એ. આગળ જોઈશું. નીચેના પૈકી કઈ ભાષા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સત્તાવાર ભાષાઓ છે? 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી કઈ કઈ છે? તો અહીં સાચો જવાબ આવશે અંગ્રેજી, ફ્રેન્ચ, ચાઇનીઝ, રશિયન, અરેબિક અને સ્પેનિશ. આપણી હિન્દીનો અહીં સમાવેશ થતો નથી, તો એ ખાસ યાદ રાખજો. ઓપ્શન બી સાચો છે. તાજેતરમાં સમાચારમાં રહેલ નેપચ્યુન મિસાઇલ કયા દેશ સાથે સંકળાયેલી છે? તો નેપચ્યુન મિસાઇલ છે તે યુક્રેન સાથે સંકળાયેલી છે. ઓપ્શન એ. નીચેના પૈકી કયું રાજ્ય એ પહેલાં સહયોગી રાજ્ય હતું અને ત્યારબાદ પૂર્ણ રાજ્ય બન્યું? તો જવાબ આવશે સિક્કિમ. સિક્કિમ છે તે પહેલાં આપણું સહયોગી રાજ્ય હતું અને ત્યારબાદ તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળેલો છે. કર્મભૂમિ કોના સમાધિ સ્થળ તરીકે ઓળખાય છે? કર્મભૂમિ છે તે શંકરદયાલ શર્માની સમાધિ સ્થળ છે. સંસદીય પરિભાષામાં ક્લોઝર શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે. સંસદની ભાષામાં શું થાય? ક્લોઝર એટલે કોઈ પ્રસ્તાવ પર ચર્ચાનો અંત, તેને ક્લોઝર કહેવાય. ઓપ્શન સી. ખાલી જગ્યાનું વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. ઓપ્શનમાંથી જોઈએ તો ધાતુ છે તેનું વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. જેમ કે આપણે ચાંદી જોઈએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ છે તે ખૂબ જ ઝડપથી પસાર થાય છે. તો જવાબ આવશે ધાતુ. ભારતના બંધારણ હેઠળ નીચેના પૈકી કયો અધિકાર એ માનવ અધિકાર તેમજ મૂળભૂત અધિકાર છે? માનવ અધિકાર પણ છે અને મૂળભૂત અધિકાર પણ છે. તો જવાબ આવશે શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન. ઓપ્શન બી. તાજેતરમાં સમાચારમાં રહેલ ગંગાસાગર મેળો કયા રાજ્યમાં યોજાય છે? તો ગંગાસાગર મેળો છે તે પશ્ચિમ બંગાળમાં યોજાય છે. નીચેના પૈકી કયા ન્યાયિક તંત્રનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવે છે? તો અહીં જે આપેલા છે તેમાંથી જિલ્લા ન્યાયાલયોનો ઉલ્લેખ છે તે બંધારણમાં થયેલો છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતમાં કયા શહેરમાં આવેલું છે? ચૌધરી ચરણસિંહજી ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાબ આવશે લખનઉમાં આવેલું છે. લખનઉને નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉત્તર પ્રદેશની તે રાજધાની છે. નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સત્ય છે? સાચા કયા છે તે કહેવાના છે. જોઈએ. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું, પરંતુ બંધારણની તમામ જોગવાઈઓ આ તારીખથી અમલમાં આવી નથી. એ સાચું છે. બંધારણ તૈયાર થઈ ગયું 26 નવેમ્બર 1949ના રોજ. બંધારણ સભાના બધા સભ્યોએ તેમાં સહી કરી અને તેને સ્વીકાર કરી લીધો, પરંતુ અમલ નહોતો થયો. અમલ ક્યારે થયો? 26 જાન્યુઆરી 1950ને બંધારણના શરૂઆતના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો દર વર્ષે આપણે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. શા માટે? તો ત્યારથી 26 જાન્યુઆરી 1950થી આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું. તો બંને વિધાનો સાચા છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને સાચા છે. કોણી આગળનો સાંધો એટલે શું? કોણીથી આગળનો જે સાંધો હોય તેને શું કહેવાય? તો તેને મિજાગરા સાંધો કહેવાય. ઓપ્શન સી. બંધારણની કલમ 19 અનુસાર સ્વતંત્રતાનો અધિકાર ક્યારે નિયંત્રિત કરી શકાય? તો અહીં જવાબ આવશે રાજ્યની સુરક્ષાના હિત માટે તેમ કરવું જરૂરી હોય ત્યારે. એ સાચું છે. વિદેશી રાજ્ય સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો માટે હિતકારી હોય ત્યારે પણ કરી શકાય. સાર્વજનિક વ્યવસ્થા, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સાર્વજનિક નૈતિકતા માટે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ઉપરયુક્ત તમામ પરિસ્થિતિઓમાં. ઓપ્શન ડી સાચો જવાબ છે. ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? ભારતે પોતાની સ્વદેશી માઇક્રો મિસાઇલ વિકસાવી છે ડ્રોનનો સામનો કરવા માટે. એ મિસાઇલનું નામ છે ભાર્ગવસ્ત્ર. ઓપ્શન એ. ભારતની પ્રભુતા, એકતા અને અખંડતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું, આ જોગવાઈ શામાં કરવામાં આવેલ છે? તો આ જોગવાઈ છે તે મૂળભૂત ફરજોમાં કરવામાં આવેલ છે. કેટલી છે આપણી મૂળભૂત ફરજો? 11 છે. અને મૂળભૂત હક કેટલા છે? તો મૂળભૂત હક છે આપણા 6. પહેલાં 7 હતા, પરંતુ સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો. હાલ કેટલા છે?
6 અધિકારો છે. આગળ જોઈએ. FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAOનું હેડક્વાર્ટર છે તે ક્યાં આવેલું છે? જવાબ આવશે રોમમાં આવેલું છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. જીવન જીવવાનો અધિકાર એ માનવીય ગૌરવ સાથે જીવવાના અધિકાર સાથે સંલગ્ન છે એમ કયા કેસમાં ઠરાવવામાં આવ્યું હતું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ. સાચો જવાબ આવશે મેનકા ગાંધી વિરુદ્ધ ભારતીય સંઘ કેસ. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી કયું વિધાન બિનચુંબકીય પદાર્થો વિશે યોગ્ય છે? બિનચુંબકીય પદાર્થો વિશે સત્ય કયું છે આમાંથી તે કહેવાનું છે. જોઈએ. વિધાન 1, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેમને બિનચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે. એકદમ સરળ, એ સાચું છે. બીજું, લોખંડ, નિકલ અને કોબાલ્ટ બિનચુંબકીય પદાર્થોના ઉદાહરણો છે, એ ખોટું છે. લોખંડ, નિકલ અને કોબાલ્ટ છે તે ચુંબકીય પદાર્થો છે, એટલે બીજું છે તે ખોટું છે. અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, માત્ર વિધાન 1 સાચું છે. આગળ જોઈએ. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મને માનવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે? તો એ છે અનુચ્છેદ 25. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સ જૂથમાં 10મા સભ્ય તરીકે જોડાયો છે? તો હાલમાં જોડાયેલો છે. કયો દેશ છે? ઇન્ડોનેશિયા. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. 1945માં ઇંગ્લેન્ડમાં યોજાયેલી ચૂંટણીઓમાં મજૂર પક્ષને સ્પષ્ટ બહુમતી મળી અને કોણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યું હતું? તો જે લેબર પક્ષ એટલે કે મજૂર પક્ષ હતો તેને બહુમતી મળી અને ક્લેમેન્ટ એટલી છે તે ઇંગ્લેન્ડના રાજા બને છે. અને ત્યારબાદ 1947માં ઘણી વખત પૂછાયેલું છે, જ્યારે આપણે આઝાદ થયા ત્યારે ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન છે તે કોણ હતા? તો ક્લેમેન્ટ એટલી હતા. ઓપ્શન બી. ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? TRAI, ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એની સ્થાપના ક્યારે થઈ? તો અહીં સાચો જવાબ આવશે 1997માં થઈ હતી. ઓપ્શન એ. સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ નીચેના પૈકી શું કરી શકે છે? તો અહીં જોઈએ. ભાગ લઈ શકતા નથી, ભાગ લઈ શકે છે, ખોટું છે. પ્રેક્ષક તરીકે હાજરી આપે છે, તો એ પણ ખોટું છે. પ્રેક્ષક જોવા માટે તે જતા નથી. સી, સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી, એ સાચું છે. ચર્ચા કરી શકે, મતદાન કરી શકતા નથી, એ સાચું છે. આપણો જવાબ મળી ગયો. આગળ જોઈએ. સંલયન પ્રક્રિયા અંગે નીચેના વિધાનો પર વિચાર કરો. તો અહીં જોઈએ તો સંલયન પ્રક્રિયામાં હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે છે, જેમાં યુરેનિયમના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે, એ ખોટું છે. ઉર્જા તે સમયે ઉત્સર્જિત થાય છે જ્યારે નિપજ ન્યુક્લિયસનું દળ મૂળ ન્યુક્લિયસોના દળના સરવાળા કરતાં ઓછું હોય છે. તો આ સાચું છે, એટલે જવાબ આવશે માત્ર વિધાન 2 સાચું છે, 1 ખોટું છે. નિયંત્રક તથા મહાલેખાકારને તેમના હોદ્દા પરથી દૂર કોણ કરી શકે? CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તેને હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો કોણ કરી શકે છે? સંસદનો મહાભિયોગ પ્રસ્તાવ છે તે કરી શકે છે. તેને દૂર કરવા માટે સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ છે તે લાવવો પડે છે. ઇસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઇસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. ઇસરોનું વડું મથક છે તે બેંગ્લુરુમાં આવેલું છે. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1969માં થઈ હતી. ઓપ્શન ડી. ખાસ યાદ રાખી લેજો, અગત્યનો પ્રશ્ન છે. ભારતના બંધારણના ઉદ્દેશોમાંથી એકના રૂપમાં આર્થિક ન્યાય શેના દ્વારા ઉપલબ્ધ કરાયેલ છે? તો અહીં આમુખ અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વો દ્વારા છે તે આર્થિક ન્યાય આપેલો છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. તબીબી ક્ષેત્રે મળતી MBBS ડિગ્રીનું પૂરું નામ જણાવો. MBBS ડૉક્ટર બનવા માટે અગત્યનો આ કોર્સ છે મુન્નાભાઈ MBBS. MBBSનું પૂરું નામ શું થશે? બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. MBBS. MB એટલે બેચલર ઓફ મેડિસિન એન્ડ પાછું BS એટલે બેચલર ઓફ સર્જરી. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. સ્વતંત્રતાના હકની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સ્વતંત્રતાનો હક એટલે કે સ્વતંત્રતાનો અધિકાર તે અનુચ્છેદ 19થી 22માં કરવામાં આવી છે. ઓપ્શન બી. ત્યારબાદ રુધિર કોષો રુધિરનો ખાલી જગ્યા ભાગ છે.
રુધિર કોષો છે તે કેટલામો ભાગ હોય છે, કેટલો ભાગ હોય છે? તો જવાબ આવશે 45% હોય છે, ઓપ્શન બી. બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવ્યું છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઉપર પૈકી એક પણ ભાગમાં આવું દર્શાવેલું નથી. આગળ જોઈએ. જાન્યુઆરી 2025માં લોસ એન્જલસમાં ભયંકર આગ લાગી હતી, જેના કારણે વિનાશ અને માનવ જીવનને નુકસાન થયું હતું. આ લોસ એન્જલસ અમેરિકાના કયા રાજ્યમાં આવેલ છે? લોસ એન્જલસ છે તે કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે કેલિફોર્નિયામાં આવેલું છે, ઓપ્શન એ. હાલમાં જ ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, તો ઓસ્કાર એવોર્ડ છે તે પણ લોસ એન્જલસમાં તેનું આયોજન થયું હતું, કેલિફોર્નિયાના, તો એ પણ યાદ રાખજો. ભારતીય બંધારણના 24મા સુધારાની માન્યતા જાળવવા માટે નીચેના પૈકી કયા મુકદ્દમાના કારણે અનુચ્છેદ 13(4) સામેલ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે બંધારણની કેટલીક મૂળભૂત વિશેષતાઓમાં સુધારો શક્ય નથી? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. શું જવાબ આવશે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ. ખાસ યાદ રાખી લેજો. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. સાચા જોડકા જોડવાના છે, તો આપણે જોઈએ. રશિયા, અહીં તેનું ચલણ આપેલું છે, અહીં દેશના નામ આપેલા છે. તો રશિયાનું ચલણ પાઉન્ડ છે. ઈરાકની વાત કરીએ તો ઈરાકનું ચલણ છે તે રૂબલ છે. ઇજિપ્તનું ચલણ દિનાર છે અને ઇટાલીનું ચલણ છે તે યુરો છે. તો આ રીતે સાચો જવાબ છે તે ઓપ્શન એ અહીં થાય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 18 અનુસાર નીચેના પૈકી કયું સાચું છે? તો આમાં સાચું કયું છે જોઈએ. શિક્ષા અને સૈનિક ક્ષેત્રને છોડીને રાજ્ય દ્વારા બધી ઉપાધિઓનો અંત કરવામાં આવ્યો છે, એ સાચું છે. ત્યારબાદ બીજું, કોઈપણ વ્યક્તિ જે ભારતીય નાગરિક ન હોય તે વિદેશી રાજ્યની ઉપાધિનો સ્વીકાર કરી શકે નહીં, તો એ પણ સાચું છે. ત્યારબાદ, કોઈપણ ભારતીય નાગરિક જ્યારે કોઈપણ લાભનું પદ ધરાવે છે ત્યારે રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈપણ વિદેશી રાજ્યની ઉપાધિ સ્વીકારી શકતા નથી, તો એ પણ સાચું છે. અહીં જવાબ આવશે ઉપરોક્ત તમામ, ઓપ્શન ડી. સૌર અચળાંકનું અંદાજિત સન્નિગ્ધ મૂલ્ય શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, 1.4 kW મીટર વર્ગ. આગળ જોઈએ. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? જો રાજ્ય નાણાં પૂરા પાડી રહ્યું હોય તો તેમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી, તો જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 28માં. કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈસ્પીડ ટ્રેન પ્રોટોટાઇપ CR450નું અનાવરણ કર્યું છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, ચીન. 1 કલાકમાં 450 કિલોમીટરનું અંતર કાપે તેવી ટ્રેન બનાવી છે. હાઈસ્પીડ ટ્રેન હજુ ચાલુ નથી થઈ, પરંતુ તે બનાવી રહ્યા છે. ભારતના સંવિધાનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સરખા કામ પ્રમાણે સરખું વેતન. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, અનુચ્છેદ 39માં તેવી જોગવાઈ કરેલી છે. નીચે આપેલ વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં 2 વિધાનો આપેલા છે, તેમાં આપણે જોઈએ તો પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, એ સાચું છે. પવન ઉર્જા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, ખોટું છે, પુનઃ પ્રાપ્ય છે. જવાબ આવશે ઓપ્શન એ, ફક્ત વિધાન 1 અહીં સાચું છે. આગળ જોઈએ. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યની વાત છે તો કોણ કરે? રાજ્યપાલ કરે છે, ઓપ્શન એ. વર્ષ 2024માં કુલ કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે કુલ 4 ખેલાડીઓને છે તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપેલો છે. આના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. આમાંથી 100% પ્રશ્નો છે તે પૂછાશે. સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા માનનીય રાષ્ટ્રપતિને છે. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે? બધાને ખબર છે કે વટહુકમ બહાર પાડી શકે, પરંતુ કયા અનુચ્છેદ મુજબ?
તો અહીં સાચો જવાબ આવશે અનુચ્છેદ 123 મુજબ ઓપ્શન સી. અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવી સરળતાથી ખાલી જગ્યા આયન બનાવે છે. કેવું આયન બનાવી શકે છે? તો ઋણ આયન છે તે બનાવે છે. નીચેના પૈકી કયા પક્ષે બંધારણ સભામાં પ્રતિનિધિત્વ નહોતું કર્યું હતું? બંધારણ સભામાં પ્રતિનિધિત્વ ન કર્યું હોય તેવું. તો જવાબ આવશે સામ્યવાદી પક્ષ ઓપ્શન એ. તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવેલો દેશના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું? સમુદ્ર ઉપર બનાવેલો છે ગ્લાસ બ્રિજ, આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કયા રાજ્યમાં? સાચો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં ઓપ્શન એ. નીચેના પૈકી કયા ભારતીય સંવિધાનના વિધેયકને ન્યાયાલય સમીક્ષાની પ્રતીક્ષા મળેલી છે? પ્રતિરક્ષા છે તે મળેલી છે? તો જવાબ આવશે અહીં ઓપ્શન બી 9માં. નીચેનામાંથી કયું વિધાન કાર્ય વિશે યોગ્ય છે? બે વિધાન આપેલા છે, એમાં કાર્ય વિશે જોઈએ. કાર્યનો એસઆઈ એકમ જૂલ છે, એ સાચું છે. વિધાન 2, કાર્ય સદિશ રાશિ છે, તો એ ખોટું છે. કાર્ય છે તે અદિશ રાશિ છે. જવાબ આવશે ઓપ્શન એ. માત્ર વિધાન 1 સાચું છે. મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા રાજ્ય કરી શકશે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે અનુચ્છેદ 13માં. શું કીધું? મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા છે તે રાજ્ય બનાવી શકશે નહીં, અનુચ્છેદ 13 મુજબ. ભારતમાં કોનો જન્મદિન રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે? શ્રી એસ રામાનુજનનો જન્મદિવસ છે તે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉચ્ચતમ ન્યાયાલયના એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની મહત્તમ ઉંમર હોદ્દો ધારણ કરવા માટે કેટલા વર્ષની ઠરાવેલ છે? તો હોદ્દા ઉપર ટકી રહેવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ આવશે 65ની અંદર હોવી જોઈએ. 65 વર્ષે તેઓ નિવૃત્ત થાય છે. હોદ્દા ઉપર રહેવું હોય તો 65ની અંદર ઉંમર હોવી જોઈએ. 65 વર્ષ થઈ જાય એટલે તેઓ નિવૃત્ત થાય છે. પૂછવામાં આવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી છે? તો 65 વર્ષ. નાનું આંતરડું એટલે ખાલી જગ્યા. નાના આંતરડાને શું કહેવાય? પક્વાશયથી શેષાંત્ર ઓપ્શન એ. પક્વાશયથી શેષાંત્રમાં આવેલું હોય છે નાનું આંતરડું. તો મિત્રો આપણે આ ટોટલ 120 પ્રશ્નો જોયા. 120માંથી તમારા કેટલા જવાબ સાચા પડ્યા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ખૂબ જ સારું મટીરિયલ, કરંટ અફેર્સ, એ સિવાય જીકે અને આ રીતના પેપરો, એ સિવાય નવી ભરતીની જાહેરાતો વગેરે આપણે આપણા ચેનલ ઉપર આપીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.